जय स्वामीनारायण. बालमित्रांनो, सर्वांचे स्वागत आहे. कुडंताई नानपारका अन्नवरक्कम वारवेरपू હતું. उजिब बसे दोस्तों, असी सभा दे विच तोड़ा स्वागत है. शिशु बोंदूरा शौकल के शौगाता. बाळ મિત્રો, આજની સભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હમણાં આપણે જે અલગ અલગ ભાષા સાંભળી તેવી તો ભારતમાં કેટલી ભાષા છે, પણ એક આદર્શ બાળક, એક આદર્શ સત્સંગી તરીકે આપણી ભાષા, આપણી વાણી કેવી હોવી જોઈએ એ ખબર છે બધાને? આજે આપણે આ જ શીખવાના છીએ. તો ચાલો આજની આ સભાની શરૂઆત કરીએ બુલંદ જયનાથ દ્વારા. બધા પોતાનો જમણો હાથ ઊંચો કરી મોટેથી જય બોલીશું. તો બોલો બધા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. महंत स्वामी महाराजनी जय. प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय. બાળ મિત્રો, શ્રીજી મહારાજે ફણેણી ગામમાં આપણને કયો મંત્ર આપ્યો હતો? હા, સ્વામિનારાયણ મંત્ર. અને તમને ખબર છે આ મંત્ર કેવો છે? તો સ્વામિનારાયણ મંત્રના રટણથી કાળા નાગનું ઝેર ના ચડે, યમદૂતો નજીક ના આવે, ગમે તેવો પાપી હોય તેનું પણ કલ્યાણ થઈ જાય. તો ચાલો આપણે પણ એ સ્વામિનારાયણ મંત્રનું રટણ કરીએ ધૂન દ્વારા. બાળ મિત્રો, શ્રીજી મહારાજ કહેતા કે જે અમારા આપેલો નિયમ પાળતો હોય, અમારી આજ્ઞા પાળતો હોય, તે અમારાથી કેટલોય દૂર હોય તો પણ એ હંમેશા મારી પાસે જ છે. તો આપણે પણ જો શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પાસે રહેવું હોય તો એમણે આપેલા નિયમો પાળવા જોઈએ ને. તો ચાલો
તેઓએ આપણને કયા કયા નિયમો પાળવાની આજ્ઞા કરી છે તે જાણીએ એક કીર્તન દ્વારા. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો માળા છે હાથમાં. સ્વામિનારાયણ નામની હો માળા છે હાથમાં. જુઠ્ઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું ચલાય નહીં હો કંઠી છે ડોકમાં. અવળું ચલાય નહીં હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. ચોરી કરાય નહીં, કોઈને મરાય નહીં. ચોરી કરાય નહીં, કોઈને મરાય નહીં. જ્યાં ત્યાં ખવાય નહીં હો કંઠી છે ડોકમાં. જ્યાં ત્યાં ખવાય નહીં હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. પૂજા મુકાય નહીં, નિયમ છોડાય નહીં. પૂજા મુકાય નહીં, નિયમ છોડાય નહીં. સત્સંગ લજવાય નહીં હો કંઠી છે ડોકમાં. સત્સંગ લજવાય નહીં હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. પ્રમુખ સ્વામીને ક્યારે વિસરાય નહીં. પ્રમુખ સ્વામીને ક્યારે વિસરાય નહીં. મહંત સ્વામીને ક્યારે વિસરાય નહીં. મહંત સ્વામીને ક્યારે વિસરાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો કંઠી છે ડોકમાં. ભક્તિ ભૂલાય નહીં હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. કંઠી છે ડોકમાં. માળા છે હાથમાં. બાળમિત્રો, તમને બધાને સ્કૂલમાં જે કાંઈ ભણાવ્યું હોય તેને યાદ રાખવા રિવિઝન કરો છો કે નહીં? અને પછી તમને એ બધું કેવું યાદ રહી જાય છે? તો તેવી જ રીતે આપણે પણ આપણી વૈદિક સનાતન ઉપાસનાને જીવનમાં એકદમ દ્રઢ, એકદમ પાક્કી કરી દેવી છે કે નહીં? તો ચાલો એને જીવનમાં દ્રઢ કરીએ સમૂહગાન દ્વારા. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સમજીને ભજવા ભગવાન. હે સનાતન સાધના, સ્વામિનારાયણ ઉપાસના. ઉપાસના ઉપાસના નિભળે નહીં એના વિના. ઉપાસના ઉપાસના નિભળે નહીં એના વિના. સર્વે અર્થો સાધવા
પુરુષોત્તમની ભક્તિ કરવાની આ સાધના અક્ષર પુરુષોત્તમ ઉપાસના અક્ષર પુરુષોત્તમ ઉપાસના અક્ષર પુરુષોત્તમ ઉપાસના અક્ષર પુરુષોત્તમ ઉપાસના અક્ષર રૂપ થવું એટલે
બાળમિત્રો, તમે સાંજના સમયે તમારા ઘરની ગેલેરીમાં બેઠા હોય અને ત્યાં કાગડો આવીને તો તમને ગમે નહીં ને? અને એની જગ્યાએ મોર આવીને બોલે તો બધાને જ ગમે. તો કેમ મોર ગમે અને કાગડો નહીં? કારણ કે કાગડાની વાણી કડવી કર્કશ છે અને મોરની વાણી મધુર. તો તેવી જ રીતે એક આદર્શ બાળક, એક આદર્શ સત્સંગી, એક આદર્શ વિદ્યાર્થી અને એક આદર્શ સંતાન તરીકે આપણી વાણી કેવી હોવી જોઈએ? તો ચાલો વાણી વિવેકને સરસ રીતે સમજવા માટે આપણે એક વિશેષ કાર્યક્રમ માણીએ. भगवान के नाम पे कुछ दे दे बाबा, इस भिखारी को कुछ दे दे बाबा, भगवान तेरा भला करेगा बाबा. भगवान के नाम पे कुछ दे दो. अरे मिलन, देखो देखो कौन आ रहा है. छगन चुक चुक. चंपक चोटी का पाप. क्यों? क्या कर रहे हो? अरे क्या कर रहे हो बच्चों? हम तो कुछ नहीं कर रहे दादाजी. अरे पार्थ, ये मुंह लटका कर क्यों बैठे हो? हट. लगता है जनाब रूठे हुए हैं. इसमें जरा बाप का क्या जाता है? मुझे अकेला छोड़ दो. चलो, आज भी बच्चों ने एक अच्छा विषय दे दिया. चलो अब रात को मिलते हैं कहानियों के समय में. दादाजी की कहानियाँ. दादाजी कहाँ गए होंगे? लगता है कहीं छुप गए हैं. कहाँ होंगे? चलो ढूंढते हैं. छोटी छोटी कहानी लेके दादाजी आ गए. सद्गुणों का जादू लेके दादाजी आ गए. दद्दू, आज एक ऐसी कहानी सुनाओ जो कभी न सुनी हो. हाँ तो सुनो, हर एक व्यक्ति के पास एक सपना होना चाहिए, ड्रीम. मुझे तो बहुत सपने आते हैं. उस सपने की बात नहीं, ये सपना यानी ध्येय कि मुझे बड़ा होकर क्या बनना है. ठहरिए दादाजी, क्या हुआ? कहता हूँ दादाजी. दद्दू, मुझे बड़ा होके इतना बड़ा आदमी बनना है. तुम जरूर बन सकते हो. याहू! वाह वाह वाह. पर एक प्रश्न है. इसमें क्या प्रश्न? इतने बड़े आदमी बनने के लिए इतने बड़े सद्गुण भी लाने पड़ेंगे. मैं तैयार हूँ. तो सुनो, मैं तुम्हें तुम्हारे ड्रीम को सच करने में जरूरी सारे सद्गुण की बात करूँगा. जल्दी कहो जल्दी, मुझे जल्दी बड़ा बनना है. हाँ हाँ कहता हूँ, पर पहले पार्थ, मिलन और धीमन को कुछ प्रश्नों के उत्तर देने होंगे. मैं तैयार हूँ. तो कहो, हमारे शरीर का बिना हड्डी का और दो अलग अलग काम करने वाला सबसे अच्छा अंग कौन सा है? आँखें. वो तो सिर्फ देखने का काम करती है. हृदय दादाजी. वो तो अंदर है. तो ओहो, वो तो मैं तुमसे पूछ रहा हूँ. हमें कुछ भी पता नहीं चलता, आप ही बता दो ना. जवाब सुनकर आश्चर्यचकित हो जाओगे. बताओ तो सही. तो सुनो, हमारे शरीर का सबसे अच्छा अंग है जुबान. वो कैसे? जुबान स्वाद का ज्ञान कराती है और बोलती भी है. जुबान ही से हम सारा व्यवहार करते हैं. जुबान विचार विमर्श करती है, भगवान का नाम लेती है, प्यार बढ़ाती है, झगड़े रोकती है. ऐसा तो कभी सोचा ही नहीं था. इसलिए जुबान शरीर का सबसे अच्छा अंग है. तो अब दूसरा सवाल. दूसरा सवाल. हाँ,
तो अब कहो, हमारे शरीर का बिना हड्डी का सबसे बुरा अंग कौन सा है? बुरा अंग? सभी अंग तो अच्छे ही हैं दादाजी। नहीं, जवाब तो है। तो आप ही बताइए। तो सुनो, हमारे शरीर का सबसे बुरा अंग भी जुबान ही है। पर वो कैसे? देखो, जुबान के कारण ही सब वाद विवाद होते हैं, झगड़े होते हैं, दुश्मनी होती है। सबसे बुरा अंग भी जुबान और सबसे अच्छा अंग भी जुबान, ये कैसे हो सकता है? अरे भाई, जुबान तो सबसे शक्तिशाली हथियार है। सही उपयोग किया तो फायदा और गलत उपयोग किया तो नुकसान। इस विषय पर सुनो एक कहानी। बहुत साल पहले की बात है। एक था राजा, बहुत चतुर और बलवान। उसका बहुत बड़ा परिवार था, सब सुखी थे। पर एक दिन अब हम आराम से सोएंगे। जी राजा जी, शुभ रात्रि। भगवान आपको प्यारा सा सपना दे। हाँ, पर सैनिक, तुम सपने मत देखना, जगते रहना। जी राजा जी। कोई है? जी राजा जी। मेरे दांत, ये देखो, मेरे दांत कहाँ गए? मेरे दांत कहाँ गए? देखो। दांत? दांत तो मुंह में ही है राजा जी। एक है, दूसरे कहाँ हैं? सबके सब हाजिर हैं। तो मैंने देखा, वो क्या था? राजा जी, सपना होगा। सपना? सुबह का सपना? हे भगवान! पर आपने देखा क्या? मेरा एक दांत ही बचा था और सारे दांत गिर गए थे। एक दांत ही बचा, सब गिर गए? अरे बाप रे! पर अब क्या करें? चिंता मत करो राजा जी, आपके सब दांत अभी तो हाजिर है ही। जो सपने में गिरे उसका मतलब राजपुरोहित से पूछ लेते हैं। हाँ, ये बात सही है। जल्दी बुलाओ उन्हें, जल्दी बुलाओ। राजपुरोहित जी, आज राजा जी को सपना आया था। उसमें उनके एक दांत को छोड़कर सभी गिर गए थे। तो कहिए, मेरे सपने का अर्थ क्या है? बहुत बुरा। क्या? बहुत बुरा भविष्य है आपका और आपके परिवार का। क्या? शास्त्र के मुताबिक दूसरे टूटे दांतों की तरह आपका सारा परिवार मर जाएगा और एक बचे दांत की तरह आप ही जीवित रहोगे। नहीं, 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 यही सही है। आप ही बचोगे और बाकी सब मर जाएंगे। ज्योतिष शास्त्र कभी विफल नहीं होता। क्या? क्या बोले? तो सुन लो, मैं भी कभी विफल नहीं होऊंगा। सैनिकों, इस मूर्ख ज्योतिष को कैद कर लो और 1000 कोड़े मारो। पर सुनिए तो सही। मुझे कुछ नहीं सुनना। पर राजा जी, सुनिए तो सही। मैंने तो जो सच है वो ही कहा है। इधर राजा उदास था, दूसरी ओर पुरोहित का बेटा भी उदास था। पर वो चतुर और मधुर था, वो भी सत्यवक्ता था, पर वाणी का सही उपयोग अच्छी तरह जानता था। दूसरे दिन वो राजसभा में पहुंचा। प्यारे राजा जी, आप उदास मत हो। तुम कौन हो? मैं ज्योतिष हूँ। मुझे कोई ज्योतिष नहीं मिलना, चले जाओ। जैसी आपकी आज्ञा सरकार। पर मेरे पास आपकी चिंता का उपाय है। ठहरो, ठहरो। जी राजा जी। क्या तुम मेरे सपने का रहस्य बता सकते हो? जी हाँ, इस विषय में तो मैंने कई प्रमाण पत्र प्राप्त किए हैं। पर देखो, सिर्फ एक दांत बचा था, दूसरे सारे गिर गए थे। मेरा सपना ही बुरा था। वो बुरा नहीं, अच्छा सपना था। अच्छा? अच्छा नहीं, बहुत ही अच्छा। पर कैसे? देखिए राजा जी, बचा हुआ मजबूत दांत हैं आप और अन्य दांत हैं आपका परिवार। राजा जी,
आप आपके परिवार में सबसे अधिक ताकतवर हैं, इसीलिए तो आप राजा हो। जी हाँ, आपकी शक्ति और उम्र आपके परिवारजनों में सबसे ज्यादा है। जियो हजारों साल राजा जी, जियो हजारों साल। जियो हजारों साल राजा जी, जियो हजारों साल। क्या ये सच है? बिल्कुल, ज्योतिष शास्त्र विफल नहीं जाता। वाह, तो मैं भी विफल नहीं होऊंगा। सैनिक, कोषाध्यक्ष से कहो कि इसे 1000 स्वर्ण मुद्रा दे और आज से ये अपने राज्य का राज्य पुरोहित होगा। फिर तो उस बेटे ने अपने बाप को भी छुड़वा लिया। ये है जुबान का काम। याद रखो बच्चों, वाणी एक शक्ति है। बुरी तरह इस्तेमाल किया तो नुकसान, और अच्छी तरह उपयोग किया तो फायदा ही फायदा। पर दादाजी, जो राजपुरोहित ने कहा था और जो उसके बेटे ने कहा था, अर्थ तो दोनों वाक्यों के एक ही थे। हाँ दादाजी, सभी परिवारजनों में राजा की उम्र ज्यादा, यानी सब मर जाएंगे और राजा जिंदा रहेंगे। यही तो बात है। वाक्य का अर्थ एक था, पर प्रस्तुति अलग थी। तुम क्या बोलते हो, उससे भी ज्यादा महत्वपूर्ण तुम किस तरह बोलते हो वो है। इसलिए सुनो एक पंक्ति। कौवा किसका धन हरे, कोयल किसको दे, मीठा बोल सुनाई के सबका मन हर ले। क्या बात है दादाजी, मीठा बोल सुनाएंगे सबका मन हरे। क्या बात है दादाजी। जी हाँ बच्चों, दोनों पक्षी है, दोनों बोलते ही है, पर कौवा कर्कश है और कोयल मधुर। तो एक को सब धिक्कार देते हैं और दूसरे को सब चाहते हैं। अद्भुत, ये तो बड़ी समझने वाली बात है दादाजी। लेकिन किसे? सबको। पहले खुद को। देखो पार्थ, वाणी से व्यक्ति के संस्कार और खानदान का परिचय मिलता है। हमें कभी अपशब्द नहीं बोलने चाहिए। सॉरी दादाजी। शिकागो की धर्म परिषद में सभी वक्ता लेडीज एंड जेंटलमैन बोलते थे और स्वामी विवेकानंद जी ने कहा, माय डियर ब्रदर्स एंड सिस्टर्स। तो उस मधुर स्वरों की गूंज ने पूरे विश्व में हिंदू धर्म का नाम रोशन कर दिया। तुम्हें महान बनना है पार्थ? जी हाँ दादाजी। तो कभी चिल्लाकर बात नहीं करनी चाहिए। और दिमांत, तुझे किसी की भी नकल उतारनी नहीं चाहिए। बड़ों का आदर करना चाहिए और किसी का भी नाम नहीं बिगाड़ना चाहिए। सॉरी दादाजी। तो चलो पिता भूल जाओ और नई शुरुआत करो और वाणी की शक्ति का सही उपयोग कर दुनिया के महान व्यक्ति बनो। तो अब सब बोलो मेरे साथ, वाणी शक्ति है, वाणी शक्ति है, वाणी शक्ति है। તો જોયું બાળ મિત્ર, વિવેકી વાણી હતી તો રાજાએ કેવું પુરસ્કાર આપ્યું. એટલે જ મહનસાઈ મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથના 162માં શ્લોકમાં કહ્યું છે ને કે સત્ય, હિત અને પ્રિય વાણી બોલવી. તો આપણે બધાએ પણ હવેથી વિવેકી વાણી જ બોલવી. બાળ મિત્રો, હવે હું તમને કેટલાક અવાજ સંભળાવીશ. તેના પરથી તમને ઓળખવાનું છે કે આ અવાજ કોનો છે. તો તૈયાર છો ને બધા? બોલો જોઈ, આ કોનો અવાજ છે? હા, ગાયનો અવાજ. અરે, આ કયું મોટું પ્રાણી બોલે છે? હા, આ તો હાથી. અરે, આ તો સ્વામી બાપાને ગમતો અવાજ. બોલો તો કોનો છે? એકદમ બરાબર, મોર. અરે, આ તો રોજ રાત્રે ગલીઓમાં સંભળાય છે.
એ અવાજ. બોલો તો કોનો છે આ અવાજ? હા, કૂતરાનો અવાજ. ઓ બાપા, આ તો જંગલના રાજાનો અવાજ. બોલો તો. એકદમ બરાબર, આ તો સિંહનો અવાજ. અરે વાહ, તમને તો બધા જ અવાજની ખબર પડી ગઈ ને. તો બાળમિત્રો, આ તો બધા પ્રાણીઓ હતા, બોલી ના શકે, તો પણ તમે તેમના અવાજ પરથી તેમને ઓળખી ગયા. પણ શું તમને ખબર છે, માણસ પણ તેના અવાજ પરથી, તેની વાણી પરથી ઓળખાઈ જાય છે. એ કેવી રીતે ઓળખાય એ જાણવું છે તમારે? તો ચાલો સાંભળીએ એક સરસ મજાની વાર્તા. વાણીથી દરેક ઓળખાય. રાજાની સવારી આવતી હતી ને રસ્તાની વચ્ચે એક આંધળો માણસ બેઠો બેઠો કાકડી ખાતો હતો. એ બહુ હોશિયાર હતો. સવારીની શરૂઆતમાં સિપાહીઓ અને સૈનિકો હતા. અંધજનને રસ્તા વચ્ચે બેઠેલો જોઈ એક સૈનિક તાડુક્યો અને બોલ્યો, એલે આંધળા, ઉઠ! શું કામ રસ્તા વચ્ચે બેઠો છે? જોતો નથી રાજાની સવારી આવે છે? ઉઠી જા, ઉઠી જા, નહીતર મારી મારીને અધમુઓ કરી દઈશું. તે અંધજન વાણી પારખું હતો. તે શબ્દો ઉપરથી માણસને ઓળખી શકતો હતો. તેણે પોતાના અનુભવ પરથી જાણી લીધું કે આ તો લશ્કરનો સિપાહી છે. તે બોલ્યો, સિપાહીઓ, રાજાને આવવા દો, તરત ઉઠી જઈશ. થોડી વારમાં વજીર સાહેબ આવ્યા. રસ્તા વચ્ચે બેઠેલા પેલા અંધ પાસે જઈને બોલ્યા, ઉઠો અંધ નાગરિક, રાજાની સવારી ટૂંક સમયમાં આવી પહોંચશે. અંધજને પારખી લીધું કે આ તો વજીરજી છે, એટલે તે બોલ્યો, ભલે વજીરજી. અંધ ઉઠવાની તૈયારી કરતો હતો ત્યાં તો રાજા પોતે જ ત્યાં આવી પહોંચ્યા. તેઓ નમ્રતાથી બોલ્યા, હે સુરદાસજી. રાજા હજુ આગળ બોલે તે પહેલા જ પેલા અંધે કહ્યું, મહારાજ, તમારો જય હો. હે સમ્રાટ, હુકમ કરો. આ અંધની વાત સાંભળી વજીરને નવાઈ લાગી. તેને થયું કે જો આ ખરેખર અંધ હોય તો તેને ખબર કેમ પડી કે અમારામાંથી સૈનિક, વજીર અને રાજા કોણ છે? તેથી વજીરે તો પેલા અંધને પૂછી જ લીધું. અંધે કહ્યું, વજીર સાહેબ, હું તો જન્મથી જ આંધળો છું, પણ બોલાયેલા શબ્દો, બોલનારની જાતિ, સ્વભાવ, ગુણ અને સ્વરૂપ ઓળખાવે છે. તમારી પહેલા આવેલા સૈનિકે મને ગુસ્સાથી અને તિરસ્કારથી આંધળો કહ્યો. તમે મારી સાથે સારી રીતે વાત કરીને અંધ નાગરિક એવા શબ્દો વાપર્યા. જ્યારે તમારા પછી આવેલા રાજાએ મને હે સુરદાસજી એમ કહી માનથી બોલાવ્યો. તેથી જ પરમ પૂજ્ય યોગીજી મહારાજ કહેતા કે મોટા માણસ સાથે રહીએ તો તેમની પાસેથી વાણીનો વિવેક શીખી શકાય છે. તો જોયું ને બાળ મિત્રો, પેલો માણસ અંધ હતો તો પણ સામેવાળાની વાણી પરથી કેવો તેમને ઓળખી ગયો. તો હવે તમારે બધાએ ઓળખવાનું છે કે વિવેકી વાણી કોને કહેવાય અને અવિવેકી વાણી કોને કહેવાય. તો તૈયાર છો ને બધા? તો ચાલો તે માટે હવે એક રમતમાં જોડાઈએ. બીએપીએસ બાળ પ્રવૃત્તિ દ્વારા આયોજિત આ ક્વિઝ શોમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે વિવેકથી રાજીપો. અહીં તમે ભગવાન સ્વામિનારાયણથી લઈને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મેળવી શકો છો. પણ હા, અહીં કોઈ લાઇફલાઇન નથી. એક જવાબ ખોટો એટલે રાજીપો ગયો. અને જવાબ આપવા માટે તમારી પાસે 10 સેકન્ડનો જ સમય રહેશે. તો આર યુ રેડી? ધેન લેટ્સ પ્લે વિવેકથી રાજીપો. તો આ રહ્યો પહેલો પ્રશ્ન.
મહંત સ્વામી મહારાજના રાજીપા માટે તમારી સ્ક્રીન પર. દાદાજીએ ઘરમાં તમારી જોડે પીવાનું પાણી માંગ્યું તો તમે શું જવાબ આપશો? એ, હું ફ્રી નથી. બી, જાતે લઈ લો તમે. સી, આપું દાદાજી. ડી, બીજા પાસે માંગો. જલ્દીથી તમારો જવાબ પસંદ કરી દો. અને સાચો જવાબ છે સી. તો જો તમારો જવાબ સી હોય તો તમે જીતી ગયા છો મહંત સ્વામી મહારાજનો રાજીપો. હવે બીજો પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજના રાજીપા માટે આ રહ્યો તમારી સ્ક્રીન પર. રસ્તામાં કોઈ અપંગ વ્યક્તિ તમને અથડાય તો તમે શું કહેશો? એ, ઓ લંગડા, જોઈને ચાલને. બી, એની મજાક ઉડાવીશું. સી, લંગડો છું તો ઘરે જ રહે ને. ડી, શું તમને કોઈ મદદ જોઈએ છે? 3, 2, 1 અને સમય સમાપ્ત. સાચો જવાબ છે ડી. જો તમારો જવાબ ડી હોય તો તમે બધા મેળવો છો પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો. ત્રીજો પ્રશ્ન યોગીજી મહારાજના રાજીપા માટે આ રહ્યો તમારી સ્ક્રીન પર. તમારા ઘરમાં તમારી મમ્મીથી ખાવામાં ભૂલથી મીઠું વધારે પડી ગયું હોય તો ત્યારે તમે શું કહેશો? એ, ખાવાનું બનાવવામાં ધ્યાન નથી અપાતું. ડી, આના કરતા તો બહારનું ખાવું સારું. સી, વાંધો નહીં મમ્મી, થાય એવું તો. ડી, નથી જમવું આજે, જા. તમે બધા બોલ્યા હશો સી, અને સી છે સાચો જવાબ. તમે જીત્યા છો બાળકોના પ્યારા યોગીજી મહારાજનો રાજીપો. ચોથો પ્રશ્ન શાસ્ત્રીજી મહારાજના રાજીપા માટે આ રહ્યો તમારી સ્ક્રીન પર. સ્કૂલમાં આપણા કોઈ મિત્રથી ભૂલ થઈ હોય અને આપણી માફી માંગતો હોય ત્યારે તમે શું કહેશો? એ, અરે કોઈ વાંધો નહીં. બી, હું તને જોઈ લઈશ. સી, હું તને ક્યારેય માફ નહીં કરું. ડી, તારી મારી દોસ્તી પૂરી. જો તમે બી કહ્યું હોય તો તમે હારી ગયા છો, પણ જો એ કહ્યું છે તો તમે જીત્યા છો ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનો રાજીપો. પાંચમો પ્રશ્ન ભગતજી મહારાજના રાજીપા માટે આ રહ્યો તમારી સ્ક્રીન પર. આમાંથી કયો વિકલ્પ અવિવેકી વાણી દર્શાવે છે? એ, સાચું બોલવું. ડી, ગંદી ગાળો બોલવી. સી, વડીલોને આદર આપવો. ડી, તમે કહીને આદરથી વાત કરવી. તમે કહ્યું બી અને એ છે સહી જવાબ. ભગતજી મહારાજનો રાજીપો. છઠ્ઠો પ્રશ્ન અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના રાજીપા માટે આ રહ્યો તમારી સ્ક્રીન પર. તમારા ઘરમાં મહેમાન આવ્યા હોય તો તમે શું કહેશો? એ, પાછા ક્યારે જવાના છો? બી, શું વારે વારે આવી જાઓ છો? સી, આવો, તમે આવ્યા તો આનંદ થયો. ડી, રાત રોકાવાના તો નથી ને? ધ્યાનથી પસંદ કરજો, નહીં તો રાજીપો ગયો. और सही जवाब है
સી ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો. વેલ પ્લેડ. અને હવે છેલ્લો પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણના રાજીપા માટે આ રહ્યો તમારી સ્ક્રીન પર. સભા સ્થળે કાર્યકર કચરો વાળતા હોય તે જોઈને તમે શું કહેશો? એ બરાબર કચરો વાળજો હો. બી પેલા ખૂણામાં કચરો રહી ગયો છે. સી દરેક સભા પહેલા કચરો વાળતા હોય તો? ડી લાવો મને પણ આ સેવા આપો ને. છેલ્લો પ્રશ્ન અને છેલ્લો રાજીપો અને સાચો જવાબ છે ડી. ડી જવાબ આપ્યો હોય તો જેકપોટ. ભગવાન સ્વામિનારાયણનો રાજીપો. ગ્રેટ. જો તમે બધા જ જવાબ સાચા આપ્યા હોય તો તમે જીતી ગયા છો ભગવાન સ્વામિનારાયણ અને તમામ ગુરુહરિનો રાજીપો. વેલ ડન. આવી જ રીતે તમે રાજીપો જીતતા રહો એવી શુભકામના સાથે બધાને જય સ્વામિનારાયણ. બાળમિત્રો, આ રમત પરથી આપણને એ શીખવા મળે છે કે જો આપણે સૌ વિવેકી વાણી રાખીશું તો મહારાજ સ્વામી આપણી ઉપર ખૂબ જ રાજી થશે. આ રમતમાં મહારાજ સ્વામી તથા મહંત સ્વામી મહારાજે આપણા ઉપર રાજીપો વરસાવી આપણને ધન્ય કર્યા છે. અત્યારે આપણે સૌ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે, તો ચાલો કેટલીક સૂચનાઓનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તે સાંભળીએ અને આ મહામારી આપણા સૌ વચ્ચેથી વહેલી તકે નાશ પામે તે માટે આપણે સૌ ધૂન પણ કરીશું. અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીની આ વિપરીત પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે આપણે સૌએ સતર્કતા અને સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક છે. અને તે સાવચેતીના પગલાં રૂપે આપણે સૌ માસ્ક અવશ્ય પહેરીએ. 6 ફૂટ જેટલું સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય રાખીએ. સેનેટાઇઝર કે સાબુથી વારંવાર હાથ અવશ્ય ધોઈએ. અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળીએ. સરકારશ્રી દ્વારા સૂચિત કરાયેલા કોરોનાના લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ વગેરેની અસર જણાય તો તેની અવગણના કર્યા વગર તુરત જ ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લઈએ. કોરોનાની રસી અવશ્ય લઈએ. દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ. તો કોરોનાથી બચવા માટે આટલી બાબતોનું ધ્યાન આપણે સૌ અવશ્ય રાખીએ. સાવચેત રહીએ, સુરક્ષિત રહીએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ
બધા બાળકો પોતાના ઘરમાં આરતી પ્રગટાવીએ અને આરતીમાં જોડાઈએ. श्री स्वामिनारायण भगवाननी जय. जय स्वामिनारायण जय अक्षर पुरुषोत्तम. अक्षर पुरुषोत्तम जय. अक्षर पुरुषोत्तम जय. दर्शन सर्वोत्तम जय स्वामिनारायण. मुक्त अनंत सुपूजित सुंदर साकारं जय सुंदर साकारं. सर्वोपरि करुणाकर सर्वोपरि करुणाकर मानव तनुधारं जय स्वामिनारायण. पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद जय श्री हरि सहजानंद. अक्षर ब्रह्म अनादि अक्षर ब्रह्म अनादि गुणातीतानंद जय स्वामिनारायण. प्रकट सदा सर्वकर्ता परम मुक्तिदाता जय परम मुक्तिदाता. धर्म एकांतिक स्थापक धर्म एकांतिक स्थापक भक्ति परित्राता जय स्वामिनारायण. दास भाव दिव्यता सह ब्रह्म रूपे प्रीति हो ब्रह्म रूपे प्रीति. सुरद भाव अलौकिक सुरद भाव अलौकिक स्थापित शुभ रीति जय स्वामिनारायण. धन्य धन्य मम जीवन तव शरणे सुफलम् हो तव शरणे सुफलम्. यज्ञ पुरुष प्रवर्तित यज्ञ पुरुष प्रवर्तित सिद्धान्तं सुखदं जय स्वामिनारायण. जय स्वामिनारायण जय अक्षर पुरुषोत्तम. अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय. दर्शन सर्वोत्तम जय स्वामिनारायण. जय अक्षर पुरुषोत्तम जय स्वामिनारायण. તો બાળમિત્રો, આપણે બધા પણ હવેથી કાયમ વિવેક ભરેલી જ વાણી બોલીશું અને ક્યારેય અવિવેકી વાણીનો ઉપયોગ નહીં કરીએ. આ સંકલ્પ સાથે હવે આપણે આજની સભાની પૂર્ણાહુતિ કરીશું ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક દ્વારા. અને આવતી સભામાં જલ્દી પાછા મળીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं. शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं